કોહલીભાઈના રન પણ આવી ગયા, એ પણ છેલ્લી મેચમાં. અને ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 3-0 થી ક્લીન સ્વીપ પણ કરી નાખ્યું. અને આપણા વિજુભાઈએ પણ ઇંગ્લેન્ડને કહી જ દીધું. તો હાલો શરૂ કરીએ બાકાજીકી. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. અને સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને અહીંયા ક્રિકેટની અપડેટ્સ એ પણ આપણી ગુજરાતી ભાષામાં એન્ટરટેનમેન્ટ સાથે મળવાની છે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની સિરીઝ ચાલી જ રહી હતી, પણ ત્રીજા ઓડીઆઈ પહેલા એક દુઃખદ સમાચાર આવી ગયા કે આપણા બુમરાહભાઈ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. સિરીઝમાં ટોપ પરફોર્મન્સની બેટિંગની વાત કરીને તો આપણા શુભમન ગિલ, જેણે ઇંગ્લેન્ડ વાળાના ગોબા ઉપાડી જ લીધા. कैसी लगी आगे स्वाद. પહેલા મેચમાં 87, બીજા મેચમાં 60 અને ત્રીજા મેચમાં 112 રન. અને તેની સાથે શ્રેયસ અય્યરે પણ કન્સિસ્ટન્ટ રન બનાવ્યા જ. અને શુભમન ગિલે આ સિરીઝમાં એક વાત તો શીખી કે હાર્દિક પંડ્યા બેટિંગમાં આવે ને એની પહેલા આપણે આપણું શતક તો પૂરું કરી જ લેવાનું. એના પછી વાત કરીએ તો આપણા કેપ્ટન રોહિતભાઈની. મને તો એમ જ હતું કે આ સિરીઝ રોહિતભાઈ માટે ફ્લોપ જ જવાની. ઘણાને એવું હતું કે હવે એક્ચ્યુઅલી પૂરું થઈ ગયું, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ, હવે તો શરૂઆત થાય છે યાર. પણ રોહિતભાઈએ બીજા મેચમાં સદી મારીને કમબેક તો કરી જ લીધું. અને એની સાથે આપણા કિંગ એટલે કે કોહલીના પણ રન આવી જ ગયા. કોહલીનું પરફોર્મન્સ પણ સારું નહોતું જ ચાલતું, પણ છેલ્લા મેચમાં તેને કમબેક કરી જ નાખ્યું. તેના કમબેક કરવાથી સૌથી વધારે ખુશી તો નાના પાટેકરને જ થઈ છે. ये लो मेरे गरीब दोस्त, ये लो. ઓલરાઉન્ડર્સમાં તો આપણા ગુજરાતના 3 ઓલરાઉન્ડર્સે તો ધમાલ મચાવી જ દીધી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા. એમાં પણ ખાસ કરીને રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું. અને રવિન્દ્ર જાડેજાએ પણ ઇંગ્લેન્ડને કહી જ દીધું. રાણો રાણાની રીતે જ છે ભાઈ. અને હા, બ્રિટિશર સામે હોય એટલે આપણા બાપુ તો હાલવાના જ છે. આપણે વાત કરી છે અક્ષર પટેલની. અને જ્યારે પણ ઇંગ્લેન્ડ સામે આવે છે ત્યારે આપણા બાપુ તો ઊભા જ હોય છે. એમને એમ થોડી ની બાપુ ફોર અ રીઝન છે. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से. અને ભાઈ આ ઇંગ્લેન્ડ વાળાને શું થઈ ગયું હતું? નથી બેટિંગમાં હાલતા કે નથી બોલિંગમાં હાલતા. બંધ કરો હાથ જોડ કે મેં. એનામાંથી એક જ એવો સારો પરફોર્મન્સ રહ્યો જે આદિલ રશીદ, જેણે સ્પિનમાં 7 વિકેટ લઈને કાંઈક તો ઉખાડીને દેખાડ્યું. અને ઓલો હેરી બ્રુક, હા તમે જેનું મોઢું જોવો હોય ને એ જ હેરી બ્રુક. એ પેલા T20માં એમ કહેતો હતો કે સ્મોકની કારણે મારે રન નથી થયા, પણ આ ઓડીઆઈ સિરીઝમાં એનાથી એક તો પાંદડું ન હોયલું. तुम्हें शर्म है कुछ शर्म आया है? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક તો કરી જ દેજો. અને તમારા જેવા જ ગુજરાતી ક્રિકેટના ફેન્સને મોકલી પણ દેજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.